હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. આજે જો આપણે ગુંદા લાવી નાખ્યા છે, તો ગુંદાનું શાક બનાવવાનું છે. તો વિડીયોમાં બધા બના રહેજો. અને જો પોષક તત્વોથી ભરપૂર અને માત્ર ઉનાળામાં જ આપણને મળે તો ગુંદા ખાવા જોઈએ. અને એટલા માટે તો જો આપણે ગુંદા લાવી નાખ્યા છીએ. અને અત્યારે તો જો ભરપૂર માત્રામાં મળી રહે એટલા માટે ગુંદા લાવેલા છે. અને ગુંદાનું શાક બનાવવાનું છે આજે. તો પ્રથમ તો આપણે જો ગુંદાને આવી રીતે ફોડી અને અંદરથી ઠળિયા કાઢી નાખવાના છે. અને બધા આવી રીતે ઠળિયા કાઢવાના છે. અને જો તમને હાથથી ન ફાવે તો ચપ્પુ વડે પણ કાઢી શકો, પણ એમાં વાર લાગે. એટલે આપણે જો ફટાફટ કામ આવી રીતે કરીએ છીએ. તો વિડીયોમાં બધા બના રહેજો. બધા ગુંદામાંથી જો ઠળિયાને કાઢી નાખ્યા છે. અને હવે આપણે એને બાફવાના છે. તો ગુંદામાં ચીકાશ વધારે હોય તો ચીકાશ કાઢવા માટે જો આપણે થોડીક છાશ નાખવાની છે. અને છાશ અને પાણી નાખી અને આપણે એને બાફવાના છે. છાશ નાખવાથી ગુંદાનો જે ચીકાશ હોય છે એ ઓછી થાય છે. અને જો આપણે આગળ છાશ ન હોય તો તમે લીંબુ પણ નાખી શકો. લીંબુના લીધે પણ ચીકાશ ઓછી થાય છે. અને બીજું નાખવાનું છે આપણે મીઠું. તો મેં અહીંયા સિંધવ મીઠું નાખ્યું છે. તમારે આગળ જે અવેલેબલ હોય એ નાખી શકો. અને હવે આપણે એને બાફવા મૂકી દઈએ. અને ફૂલ ફ્લેમ ઉપર આપણે 5 થી 10 મિનિટ બાફી નાખવાના છે. 5 મિનિટમાં તો બફાઈ જ જાય, પણ આ તો કદાચ થોડું ઘણું કાચું રહ્યું હોય તો તમે વધારે પી શકો છો. ગુંદા આપણા બફાઈ ગયા છે. તો હવે આપણે એને ચેક કરી લઈએ. અને આમ તો 5 મિનિટમાં બફાઈ જાય, એટલે કાંઈ ચેક ન કરો તો હાલે. પણ જો આપણે મસ્ત રીતે બફાઈ ગયા છે તો હવે આને આપણે ગેસ બંધ કરી અને સાઈડમાં મૂકી દઈએ. અને હવે આપણે એના મસાલાની તૈયારી કરીએ. તો એના માટે મેં લસણ ફોલી લીધું છે. અને આપણે લસણ ખાંડી અને મરચું નાખીને એવો મસાલો બનાવવાનો છે. તો ગુંદાને જો સાઈડમાં કાઢી લીધા છે. અને હવે આપણે મસાલો બનાવવાનો છે. તો એના માટે જે લસણવાળું મરચું કરેલું હતું એ લઈ લઈએ. અને પહેલાં આપણે મસાલો બનાવી નાખવાનો છે, કારણ કે પછી આપણે ડાયરેક્ટ તેલમાં મસાલો નાખવાનો હોય તો વાર લાગી જાય. એટલા માટે તો પહેલાં આપણે મસાલો બનાવી નાખીએ. અને આ મેન ખૂબી આ શાકની જ છે કે આપણે મસાલો જે પ્રમાણે બનાવી એ પ્રમાણે ટેસ્ટ આવે. તો મેન વસ્તુ તો આપણે મસાલાની જ છે. અને મસાલામાં જો આપણે હળદર નાખવાની છે, અને ધાણા જીરું નાખવાનું છે, અને મીઠું નાખવાનું છે. અને મેન વસ્તુ 2 ચમચી ચણાનો લોટ નાખવાનો છે. મારા વિડીયોમાં સરખું નથી બતાવવાનું, પણ મેં જે રીતે કીધું છે એ પ્રમાણે કરજો. એટલે એકદમ મસ્ત મસાલો તૈયાર થઈ જશે. અને જો એ બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે. અને હા, એક વસ્તુ રહી ગઈ કે આપણે લીલા ધાણા નાખવાના છે. તમે ઉપરથી પણ નાખી શકો અને મસાલામાં પણ નાખી શકો છો. તો મેં મસાલામાં નાખ્યા છે. અને મસાલાને હવે આપણે થોડું તેલ નાખી અને મિક્સ કરવાનું છે. અને ગેસની ફ્લેમ શરૂ કરી અને જો આપણે પેન મૂકી દીધું છે. એમાં નાખ્યું છે 2 પાવડા તેલ. અને નાખી દીધા છે આપણા ગુંદા બાફેલા હતા એ. તો આપણે ગુંદાને કંઈ સેડવાના નથી, પણ માત્ર આપણે તેલવાળા થાય એટલી વાર અને રાખવાના છે. અને પછી આપણે નાખી દેવાનું
મસાલો નાખી દીધો છે અને હવે આપણે મસાલાને તેલમાં ચડવા દેવાના છે. કેમ કે આપણે ચણાનો લોટ ને એવું નાખ્યું છે, તો જેના લીધે ચણાનો લોટ કાચો ન રહે એટલા માટે. તો આપણો મસાલો બધો જ્યાં સુધી પાકી ન જાય ત્યાં સુધી એને તેલમાં જ ચડવા દેવાનો છે. અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે મસાલો બળી ન જાય, નહીંતર પછી બળેલી સ્મેલ બેસી જશે તો આપણું શાક પાછું ટેસ્ટી નહીં લાગે. એટલા માટે તો ખાલી આપણે માત્ર કાચું ન રહે એટલું ધ્યાન રાખવાનું. બાકી તો ગુંદા તો આપણે ઓલરેડી ચડી ગયેલા જ છે, તો ખાલી મસાલાને સરખી રીતે ચડવાનો છે. મસાલો પાકી જાય એટલે આપણે થોડુંક પાણી નાખી દઈએ અને મસાલાને પાણીમાં ચડવા દઈએ. અને ખટાશ માટે થોડીક છાશ નાખીએ, કેમ કે ચણાનો લોટ અને છાશ આવે તો બેયનું કોમ્બિનેશન એકદમ મસ્ત લાગે. અને આપણે આમે તે છાશમાં બાફેલા જ છે, પણ થોડીક છાશ નાખી દઈએ તો એના લીધે આપણે શાકમાં મસ્ત એકદમ ફ્લેવર સારો આવી જાય. તો થોડીક છાશ નાખીશું અને પહેલાં તેલ નાખેલું જ છે, પણ થોડુંક નાખી દઈએ ઉપરથી. હાલો, તો જો આપણું શાક એકદમ મસ્ત પાકી ગયું છે. અને ગુંદા તો ચડેલા હતા, આપણે ખાલી મસાલો ચડવાનો હતો. તો એકદમ મસ્ત ચડી ગયું છે. જુઓ તમે કેવું મસ્ત, આમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું સરસ બન્યું છે. પણ એક ભૂલ થઈ ગઈ કે મારાથી છે ને સરખો કેમેરો ન મૂકાણો, એટલા માટે બધાને દિલથી સોરી. અને આપણે તમને એવું લાગે તો આપણે પાછો ક્યારેક વિડીયો આનો પાછો બનાવીશું ફરીવાર. તો અત્યારે આ વિડીયો રોડવી લેજો અને કોમેન્ટ કરજો, તો આપણે પાછો આવી રીતે વિડીયો આનો બનાવીશું. ગુંદાના શાક હારે જો આપણે દેશી રોટલો મળી જાય તો પછી કાંઈ ઘટે નહીં. તો એટલા માટે જો આપણે તો રોટલા જ બનાવવાના છે. આમાં પણ અમે વધારે રોટલા જ ખાઈએ, કેમ કે રોટલીને મને ઓછું ભાવે, એના લીધે પછી રોટલા જ હોય વધારે. ક્યારેક અઠવાડિયે કે 15 દિવસે કે 10 અમારે રોટલી બનતી હશે. બાકી તો બપોરે અને સાંજે 2 ટાઈમ રોટલા જ હોય. તો રોટલો બનાવી નાખીએ. અને અમારે તો આમ જોઈએ ને તો ગેસ ઉપર એક રોટલો બનાવો તો પણ થઈ રહે એવું છે. પણ કહેવાય ને કે એક રોટલો ન બનાવે, બધા એવું કહે છે. તો આપણે હગા કરીએ. પણ હવે શા કારણે એવી કાંઈ ખબર છે નહીં, પણ બધા કહે એટલે આપણે તે જો નાની અમથી એકાદી શાંતિ કરી નાખીએ. બાકી તો એક રોટલો અમારે થઈ રહે. અને જો રોટલા બનાવવા રહો એટલે અવની બેન આવી ગયેલા હોય, કેમ કે એને છે ને લોટ ખાવા જોવે. કદાચ આવું સાંભળીને તમને અલગ લાગશે, પણ એ પહેલેથી એને ખબર, એને બાજરાનો લોટ વધારે ભાવે. તો પછી મારે થોડુંક તો દેવું જ પડે, નહીંતર પછી મને રસી બનાવવા ન દે. તો પછી જો અત્યારે એને સેજમતો ચપટી દીધો છે. અને આમાં પણ એને હવે તો પાચન થઈ ગયું એટલે એને કાંઈ પ્રોબ્લેમ એવી નથી આવતી કે પેટમાં દુખશે કે લોટ ખાશે તો. અને હંમેશા ખાય જ છે. અને હવે આપણે લોટ મસળી નાખીએ. અને રોટલો બનાવવાની મેન ખૂબી લોટ મસળવાની જ હોય છે. તમે જેવી રીતે મસળો અને એકદમ મસ્ત ચીકાશદાર કરી નાખો તો જ આપણો રોટલો સારો થાય અને ખાવામાં પણ મીઠો લાગે. તો જો આવી રીતે મસળી અને સરસ મજાનો ચીકાશદાર લોટ કરવાનો છે. તો જુઓ તમે.
રોટલામાં તો મેઇન વસ્તુ છે આપણે કોર બાંધવાનું. તો સરખી રીતે જો કોર બંધાઈ જાય તો એ બહારની કિનારેથી તૂટે નહીં. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બાકી તો બીજું કાંઈ ન. નવની બેન આ 3જી વાર આવી ગયા છે લોટ લેવા, અને હવે મેં કીધું હવે નથી આપવો, કેમ કે વધારે પડતો થઈ જાય. તેને કીધું કે જો હવે હું બનાવી નાખ્યું છે એટલે હવે પછી નહીં માગે. તો જોવે છે કે મમ્મી કેમ બનાવે છે. તો અમારે એને જ્યાં સુધી રોટલો થતો ત્યાં સુધી એને લોટ જોવે ખાવા એવું છે. પણ આપણે ખવડાવતા જઈએ નોર્મલ રોટલા બનાવતા જઈએ એવું હોય, કેમ કે એકલા હોય એટલે બધું સંભાળવું પડે. અને જો આવી રીતે કોર પહેલાં તો ટીપા મજા આવજો ભાઈ. હા શાક શાક છે. શું છે? ખાવા માટે તારે સોળે રાવણની બેન ખાય છે અને અમારે હજી બાકી છે. ખાવા નથી, ટાઈમ થઈ ગયો. મેં કીધું મમ્મીને તો ખવડાવી લઉં.
અને અમારે એમ જ હોય બેન જો અત્યારે સુધી રમતા હતા એક ચપ્પલ અહીંયા લાવ્યા એક અહીંયા લાવી એના ન પહેરે ને મારા ચપ્પલ પહેરીને દોડ્યા કરે આખી રૂમમાં એના જો અહીંયા પડ્યા જ છે અંદર જ પણ એ નહીં પહેરે કા નવરાવી અત્યારે તડકાને જમી લીધું હવે તો એને છાશ પી જાય એટલે હવે તો બહુ ડાઈ થઈ ગઈ કાં ટેકો હાથે જમી લે છાશ ખાલી પીવું પાવી પડે કેમ કે ઢોળાઈ જાય થોડી થોડી હોય ને તો ન વાંધો આવે પણ હું બેઠી છું હું પાવું છું નહીં તો હાથે પી લઈશ